નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી. તો ચલો નજર કરીએ આજના સમાચાર પર. ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરતા વઘઈ પોલીસ દ્વારા ગણેશોત્સવમાં રસ્તા ખેંચની રમતનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ડાંગ પોલીસ અધિક્ષક પૂજા યાદવ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.એસ. સરવૈયાની સૂચના મુજબ વઘઈ પોલીસ સ્ટેશન દ્વારા વઘઈ ટાઉનમાં આવેલા ઉમરાના પુલની નીચેના મેદાન ખાતે રસ્તા ખેંચની રમતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જ્યાં વિઘ્નહર્તા ગણપતિ દાદાના ઉત્સવમાં અલગ અલગ ગણપતિ મંડળોની કુલ 6 ટીમો સાથે 60 ખેલાડીઓ તેમજ તેમની સાથે વઘઈ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ બંને સાથે ટીમ બનાવી રસ્તા ખેંચની રમતનું સુંદર આયોજન કરવામાં આવ્યું. જ્યાં સાયબર ક્રાઇમ, ટ્રાફિક અવેરનેસ તેમજ નશીલા પદાર્થોના સેવનથી થતા નુકસાન અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા. ગામમાં પોલીસ અને લોકોમાં મિત્રતાનો સમન્વય કેળવાય અને દેશભક્તિની ભાવના જળવાઈ રહે એવા આશયથી રમતમાં તમામ ભાગ લેનાર ટીમોના નામ પણ દેશના સ્વતંત્રતા સેનાની તથા ક્રાંતિવીરોના નામો પરથી જ રાખવામાં આવ્યા હતા. તમામ વિજેતા ટીમોમાં સૌપ્રથમ ગાંધી મેદાનમાં આવેલ શહીદ વીર ભગતસિંહ ટીમ તેમજ બીજા સ્થાને સુભાષચંદ્ર બોઝ ટીમ, ત્રીજા સ્થાને પોલીસ સ્ટેશનના અધિકારી તથા કર્મચારીઓની ચંદ્રશેખર આઝાદ ટીમ વિજેતા થઈ હતી. સ્પર્ધાના અંતે વઘઈ પોલીસ દ્વારા ચા તથા અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી હતી. રમતનું સફળતાપૂર્વક આયોજન વઘઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર V.K. ગઢવી તથા પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર સુશીલ પવાર સાથે એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ.